ભાઈ હું તમને આજની એક વાત કહું. જામનગરના છે ને એને ખ્યાલ હશે, આપણે મોટી માર્કેટ ભરાઈ જાય અહીંયા દરબારગઢ પાસે. તો આજે સવારે ત્યાં શાક લેવા ગયો હતો. તો શાક લઈને જેવો આવતો હતો ને, તો ત્યાં એક લેડીઝનું પર્સ ખોવાઈ ગયું. તો એ બિચારા ગોતતા હતા એમ. તો આજુબાજુમાં જોયું ક્યાંય નહોતું. પછી એની થેલીમાં એણે ચેક કર્યું, એમાંય નહોતું. તો બાજુમાં એક ભાઈ ઊભા હતા. એણે પૂછ્યું કે ભાઈ તમે મારું પર્સ જોયું? એટલે ભાઈ કે ના બેન, મને નથી ખ્યાલ. તો એ ભાઈને ડાયરેક્ટ ચેક કરવા માંડ્યા. ચેક કર્યા, ન મળ્યું પર્સ. તો એ ભાઈને ફડાકા મારવા માંડ્યા. એણે 4-5 ઝીકી જ લીધી વાંક વગરની. પછી અહીંયા પબ્લિક હતું, બિચારાને છૂટા પડાવ્યા એ ભાઈને, અને બેનને સમજાવ્યા કે બેન તમે કાયદો વ્યવસ્થા હાથમાં ન લ્યો એમ. અને એ બેન બિચારા રાડું નાખીને એમ કહેતા હતા કે મારા 7,000 રૂપિયા ખોવાઈ ગયા. મને થોડીક વાર દુઃખ થયું, પણ પછી હું આવ્યો ભાઈ, આપણે સવારના રોજિંદા કામને હોય આપણે તો, એટલે હું આવતો રહ્યો. પછી ઘરે આવીને મેં જોયું, તમારી સામે જ પર્સ ખોલું છું, જોવો 50ની નોટ નીકળી. શું કામ આટલું ખોટું બોલો છો? શું કામ?